એમાં મારા માટે જે ખરેખર વધારે દુઃખ હતું એ ભગવાને આટલામાં જ પતાવ્યું છે એમ માનીને પોઝિટિવિટી સાથે તમે તમારી પ્રતિક્રિયા આપશો તો ચોક્કસ જ સાયકોસોમેટિક ડિસીઝ થવાની શક્યતા અનેક ગણી ઘટી જશે. અંજનાબેન પોતાની તકલીફ મારી પાસે લઈને આવ્યા કે બેન સવાર ઉઠીને ઘર સાચવો, વર સાચવો, બાળકો સાચવો ને જોબ કરો, કેટલીક જગ્યાએ પહોંચવું. હા, હું એવું માનું છું કે તમે જ્યારે કરિયર ઓરિએન્ટેડ છો તો એ કરિયર તમે ચૂઝ કરી છે. તમે જે વસ્તુ ભણ્યા છો એને તમે યુટિલાઇઝ કરવા ઈચ્છો છો અને તમારી ચોઇસ છે કે એ કલાકો દરમિયાન તમે ખુશ રહેવા માંગો છો. તો એની સાથે બીજી કોઈ જવાબદારીમાં તમારાથી કોમ્પ્રોમાઇઝ બિલકુલ ન થઈ શકે. એડજસ્ટમેન્ટ તમારે જ કરવું પડે. ભગવાને સ્ત્રીને એક એવી કેપેસિટી આપી છે કે ફુગ્ગો જેમ ફૂલે ને એમ સ્ત્રી પોતાની કેપેસિટી સાથે વધી શકે છે, એટલે કે એને કોપઅપ કરી શકે છે. એટલે ભગવાને એ તાકાત એનામાં મૂકી જ છે, ખાલી તમારો